તો ચાલો દર્શકો, આપણે આવ્યા છીએ ભવાની માના મંદિરે, મહુવાના દરિયા કિનારે આ ભવાની માનું મંદિર છે. તો કરીએ માતાજીના દર્શન. મિત્રો, ભવાની માનો આ મંદિરનો દરિયો પણ છે. જય મા ભવાની. મિત્રો, ભવાની માનું મંદિર ખૂબ જ દરિયાકાંઠે અને ખૂબ જ સુંદર મંદિર છે. તો માતાજીના આપણે દર્શન કરીએ એ પહેલાં તમે ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દીજો. દર્શકો, ભવાની માનું મંદિર અહીંયા મહુવાના બીચ ઉપર આવેલું છે અને અહીંયા બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને પર્યટકો આવતા હોય છે. તો મા ભવાનીના આપણે દર્શન કરીએ. જય મા ભવાની. મહુવાનીથી 2 થી 3 કિલોમીટરના અંતર દરિયાકાંઠે માતા ભવાનીનું મંદિર આવેલું છે. તો માતાજીના દર્શન કરીએ આપણે. જય મા ભવાની. દરિયો ખૂબ જ વિશાળ છે અહીંયા અને મોજા પણ અહીંયા વિશાળ આવે છે. તમે જોઈ રહ્યો છો દરિયો કેટલો દૂર દૂર સુધી દરિયો એક સરખો દરિયો છે અને અહીંયા પાણી પણ બહુ જ ઘૂઘવાટા મારે છે. જય મા ભવાની. મિત્રો, આપણે મા ભવાનીના દર્શન કરીએ. તમે આ મંદિર જોઈ રહ્યા છો. માતા ભવાનીનું આ મંદિર અલૌકિક મંદિર છે. જય મા ભવાની. મિત્રો, અહીંયા ભવાની માના મંદિરે ખૂબ જ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને માતાજીને દર્શન કરવા અહીંયા માણસો શ્રદ્ધાળુઓ આવે છે. તો આ છે ભવાનીમાં. જય મા ભવાની. મિત્રો, દર્શન કરી લેજો માતાજીના. અને અહીંયા ભોળાનાથની લિંગ પણ છે, ત્યાં પણ આપણે દર્શન કરીએ. જય મા ભવાની. જય ભોળાનાથ. મિત્રો, દર્શન કરીને આપણે નીચે જઈશું. દરિયો પણ આપણે જોઈશું. જય મા ભવાની. તમે જોઈ રહ્યા છો અહીંયા ભોળિયાનાથની લિંગ પણ આવેલી છે, ત્યાં પણ દર્શન કરીએ. જય ભોળાનાથ. આ છે ભવાની માનું મંદિર મહુવા બીચ પર આવેલું. હવે આપણે નીચે તરફ જઈશું. તમે જોઈ રહ્યા છો આ બીચ ખૂબ જ સુંદર છે અને લોકો અહીંયા પર્યટકનો સ્થળ પણ છે. પર્યટકો પણ અહીં ખૂબ જ બહોળી સંખ્યામાં આવતા હોય છે. ભવાની બીચ કહેવાય છે અહીંયા આ બીચને. તો મિત્રો, મળીએ નવા વિડીયોમાં.